હેલો એન્ડ વેલકમ ટુ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. દોસ્તો, આપણે ક્રિકેટની તો ઘણી બધી વાતો કરીએ છીએ, ઘણા બધા દિવસો સુધી આપણે વાતો કરી, રોજના બબ્બે કાર્યક્રમો કરીને વાતો કરી. આજે ફૂટબોલ વિશે વાત કરવી છે. દોસ્તો, ટ્રાન્સસ્ટેડિયાના જબરજસ્ત મેદાન ઉપર ગઈકાલે બહુ એક શાનદાર ગુજરાત સુપર લીગની ફાઇનલ રમાઈ ગઈ અને લોકો જોનારા પણ બહુ હતા, લોકોને મજા પણ જબરજસ્ત આવી. કોઈ પણ ટીમ ગોલ ના કરી શકી અને ત્યાર પછી પેનલ્ટી શૂટઆઉટમાં મેચ ગઈ. એટલે તમે વિચાર કરો કે કેટલો બધો રોમાંચ આ સમગ્ર મેચમાં જોવા મળ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટમાં આધાર જબરજસ્ત એનો પ્રભાવ રહ્યો હતો અને લોકો જ્યારે ફૂટબોલની વાત કરે તો એ ત્યાં આગળ ટ્રાન્સ સ્ટેડિયમમાં જઉં છું એમ કહેનાર વ્યક્તિઓ મને ઘણા બધા મળ્યા હતા. ખેર, આજે ફૂટબોલ વિશે વાત કરવી છે. મારી સાથે જોડાયા છે મૂલરાજસિંહભાઈ, જેઓ GSFAના સેક્રેટરી છે. મૂલરાજભાઈ, આપણું હાર્દિક સ્વાગત છે. સલીમ પઠાણ, જેઓ કોચ છે, ગઈકાલે જે વિજેતા ટીમ બરોડાની થઈ એમનું પણ હાર્દિક સ્વાગત છે. અને જેનિસ ટીમના કેપ્ટન છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. તમામ મહાનુભાવોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ આપણે શરૂ કરીએ પહેલાં નજર નાખીએ એક અહેવાલ પર. ગુજરાત ફૂટબોલ એસોસિએશન એક પછી એક શાનદાર ટુર્નામેન્ટ ગુજરાતને આપી રહ્યું છે. ક્લબ ચેમ્પિયનશિપ ઉપરાંત સુપર લીગ એક સફળ ટુર્નામેન્ટ છે. તો એસોસિએશન આયોજિત ગુજરાત સુપર લીગ 2ની ફાઇનલ રવિવારે રમાઈ ગઈ. 6 ફ્રેન્ચાઇઝ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. તારીખ 1-5-2025થી ચાલતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદ એવેન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલ. બંને ટીમો શરૂઆતથી જ આક્રમક રમત રમતી હતી. હાફ ટાઈમ સુધી બંને ટીમોનો સ્કોર 0-0 હતો. સેકન્ડ હાફમાં પણ બંને ટીમોએ આક્રમક રમત રમી હતી, પણ ગોલ કરવામાં સફળ થઈ ન હતી. તો મેચનું રિઝલ્ટ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવતા આખરે વડોદરા વોરિયર્સ 6-5થી મેચ જીતી ગયું. અમદાવાદ એવેન્જર્સ દ્વારા 2 પેનલ્ટી વેસ્ટ કરવામાં આવી હતી અને વડોદરા વોરિયર્સ દ્વારા 1 પેનલ્ટી વેસ્ટ કરવામાં આવી. મેચનું પરિણામ 7મી પેનલ્ટીમાં આવ્યું. વડોદરા વોરિયર્સના માનવીરસિંહ, રાહુલ, ધર્મેશ, ફારૂક, પ્રેમજીત, જેનિસ દ્વારા ગોલ કરવામાં આવેલ અને ભૂપેન્દ્રસિંહ દ્વારા પેનલ્ટી મિસ કરવામાં આવી હતી. અમદાવાદ એવેન્જર્સના બસીત, ટફેલ, બ્રુજેશ, મલનમગના, અક્ષય મલ દ્વારા ગોલ કરવામાં આવેલ અને જય કાનાણી અને ગોટી મયુમ દ્વારા પેનલ્ટી મિસ કરવામાં આવી. તો વડોદરા વોરિયર્સના રોહિત ચાવડાને સુંદર રમત બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હા મુરારજીભાઈ, શરૂઆત તમારાથી કરીએ. કોંગ્રેચ્યુલેશન, ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ તમે કરી અને મને રિપોર્ટ્સ પણ મળ્યા અને ઇટ વોઝ વન્ડરફુલ ટુર્નામેન્ટ. અને દરેકે જેને કહેવાય ફૂટબોલનો ચાહક છે તો ત્યાં હતો જ, પણ અમે પણ એના સ્કોર ને બધું બહુ બારીકાઈથી જોતા હતા. ઇટ વોઝ વેરી સક્સેસફુલ ટુર્નામેન્ટ. પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ વેરી મચ. મુરારસિંહભાઈ, આમ જોવે તો ફૂટબોલની જે મેચો અથવા તો ટુર્નામેન્ટ્સ અથવા તો જે આયોજન કરવાનું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અત્યારના તબક્કે એક જબરજસ્ત એક્ટિવ થઈ ગયું એવું લાગે છે. એની એક પછી એક ટુર્નામેન્ટ્સની તમે વાત કરો કે ખેલાડીઓને આગળ લાવવાની વાત હોય કે આપણા ખેલાડીઓ કંઈક ઇન્ટરનેશનલ કે નેશનલ ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાની વાત હોય કે તમારી ફૂટસલની વાત હોય કે કંપની જે બાકીની ટુર્નામેન્ટ છે એની વાત હોય. આઈ થિંક એવરીવેર એક એવી દિશામાં ફૂટબોલ એસોસિએશન જઈ રહ્યું છે કે જ્યાં વધુ ને વધુ ખેલાડીઓ આપણને મળી શકે. પહેલા તો મારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની પ્રવૃત્તિ જે છે, મીન્સ કે આ જે પ્રમાણેની ટુર્નામેન્ટ તમે યરલી કરો છો એની થોડી માહિતી આપો. ત્યાર પછી આપણે કોચ અને કેપ્ટન સાથે વાત કરીએ. મુંડાજી. જી, અમે 6 વર્ષના બાળકોથી લઈ અને સિનિયર સુધીની ટુર્નામેન્ટ્સ કરાવીએ છીએ ગુજરાતમાં, જેમાં 6 થી 12 વર્ષના બાળકો માટે બ્લુ કપ્સ લીગ એક રમાડીએ છીએ. બધા જિલ્લા વાઇઝ રમાડીએ છીએ અને જિલ્લામાંથી પછી એની સ્ટેટ લેવલની પણ ટુર્નામેન્ટ કરીએ છીએ. અંડર 13ની ક્લબ ચેમ્પિયનશિપ રમાડીએ છીએ, જેમાં ગુજરાતની બધી ક્લબ્સ પાર્ટિસિપેટ કરી શકે. અંડર 14 રમાડીએ છીએ, એ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ રમાડીએ છીએ, જેમાં ડિસ્ટ્રિક્ટની ટીમ બધી પાર્ટિસિપેટ કરી શકે છે. એવી જ રીતના અંડર 15 ક્લબ ચેમ્પિયનશિપ અને અંડર 17 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ, અંડર 17 ક્લબ ચેમ્પિયનશિપ અને સિનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને અંડર 20 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ પણ અમે 2 વર્ષથી ચાલુ કરીએ છીએ. એટલે ફૂટબોલમાં જે
સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ છે જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટની, એ અંડર 14, અંડર 17 અને સિનિયર્સની થાય છે, બોયઝ અને ગર્લ્સ બેયની. અને એવી જ રીતના ક્લબ ચેમ્પિયનશિપ છે જે ક્લબ્સ એમાં પાર્ટિસિપેટ કરે છે ગુજરાતની, એમાં અંડર 13, 15, 17 અને સિનિયર્સની પાર્ટિસિપેટ કરે છે. ફુટસલ અમે રમાડીએ છીએ, બીચ સોકરમાં પણ આપણે ભાગ લઈએ છીએ એમાં, જેમાં ગુજરાતની ટીમ અત્યારના બીચ સોકરમાં ખેલો ઇન્ડિયા બીચ સોકર દીવ ગેમ્સમાં દીવમાં રમાવાની છે, તો એમાં પાર્ટિસિપેટ કરશે મેન્સ ને વુમેન્સ બંનેમાં. ओके सलीम भाई, चलिए आपके पास आते हैं। कैसे आपने तैयार किया है टीम और कितना टाइम बिताया उनके साथ, कैसे चैंपियन बनी टीम? सलीम भाई। सर पहले तो थैंक यू वेरी मच कि इतना अच्छा प्लेटफॉर्म दिया है GSFA ने गुजरात के लोकल बच्चों के लिए। तो अब बात करते हैं वर्धा वॉरियर्स की। सर जैसा हमें जिससे जो टूर्नामेंट का फॉर्मेट है, 1 महीना होता है, 15 दिन ट्रेनिंग के लिए होता है, बाकी दिन कंपटीशन के लिए। तो हमें कुछ लोकल प्लेयर्स हमारे पास है जो GSFA लीग में खेलते हैं, गुजरात स्टेट फुटबॉल एसोसिएशन का जो लीग होता है, बहुत बढ़िया लीग होता है। तो वो लीग से सर बेनिफिट ये है हमारा टीम अच्छा बनने का, क्योंकि मैं यहाँ पे गुजरात में 3-4 साल से 11 का कोच हूँ, तो मुझे पता है कि GSFA में प्लेयर्स कौन कौन है, कौन कौन खेलते हैं, कौन कौन से क्लब में हैं। जो हमें बढ़िया हेल्प हो गया उसका प्लेयर ड्राफ्ट करते समय, क्योंकि हमें पता था कौन से प्लेयर, हमने अच्छा प्लान किया, प्लान एग्जीक्यूट किया बाद में टीम के साथ में कि हम कौन से प्लेयर लेंगे, कौन सा क्या, कौन से पोजीशन पे कौन से प्लेयर लेंगे। हमारा माइंड सेट बहुत क्लियर था टीम बनाने के पहले। और जो अभी नया फॉर्मेट था, वो सेशन प्लेयर बाहर के हम ले सकते थे, तो फिर हमने पहले से प्लान करके रखा था। जैसे जैनिश राणा, प्रेमजीत सिंह, मनवीर सिंह लास्ट ईयर हमारी टीम के ही पार्ट थे, तो वो हमें इजी होगा कि हमारे जो बाहर के प्लेयर थे, एसोसिएशन प्लेयर, हमारे वही प्लेयर थे जो लास्ट हमारी टीम में पार्टिसिपेट किए थे। तो टीम बॉन्डिंग के लिए हमें बहुत इजी हो गया। और ये जो शॉर्ट टूर्नामेंट होता है सर, इसमें यू डोंट हैव टू मच टाइम टू वर्क ऑन टेक्निकल टैक्टिकल। इसमें ये होता है कि आपका टीम मतलब जेल कैसा करता है, एक टीम का बाउंडिंग कैसा होता है, टीम मिलके कैसा खेलता है, टीम में जो मतलब एक बोलते हैं ना पॉजिटिव माहौल कैसा होता है। तो ये सब चीजें मेरे टीम में थी, और इसलिए मुझे इजी हो गया क्योंकि आधे प्लेयर मेरे लास्ट टाइम के थे और हमने लेके हमने ट्रेनिंग किया, और फिर वही टीम बिल्ड अच्छे से होने के कारण हमारे लिए बहुत इजी था कि हम अच्छे से कर पाए। जी वही चलिए था। हम अभी हम जाते हैं कैप्टन के पास जाते हैं। चलिए कोच के साथ बात हुई, फिर से हम आपके पास जरूर आएंगे, लेकिन भाई જેનિસ કેવી રહી ટુર્નામેન્ટ? ખાસ કરીને ચેમ્પિયન થયા છું એટલે નથી કહેતો, પણ ઓવરઓલ ટુર્નામેન્ટ્સ કેવી રહી? કારણ કે જે પ્રમાણેની લીગ રમાઈ રહી છે, ઇઝ ધીસ ટુર્નામેન્ટ્સ આર કોમ્પિટિટિવ ઇનફ? એટલી બધી કોમ્પિટિટિવ હોય છે ખરી કે ત્યાં ખરેખર તમારે પરસેવો પાડવો પડે, નહીતર હાથમાંથી મેચ નીકળી જાય? જેનિસ। हाँ जी सर। હા આવડી આપણે ટુર્નામેન્ટ બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ ને બધું કરે છે, પ્રોફેશનલ લેવલનું આપણે કરે છે। શું કામ આપણે ઘણા પ્લેયર્સ લોકલ પ્લેયર્સ બહાર નથી રમી શકતા, તો એ લોકોના એ પ્રોફેશનલ એન્વાયરમેન્ટ આખું ક્રિએટ કરે છે। અને ટુર્નામેન્ટ આપણે 6 મેચેસની જ હોય છે, એટલે બહુ કોમ્પિટિટિવ હોય છે કે એક બી મેચ તમે અગર લૂઝ કરો તો તમારા ચાન્સીસ બહુ ઓછા થઈ જાય। શું કામ ફાઇનલમાં ખાલી 2 ટીમ આવે છે એ આ લીગમાંથી, તો એના કારણે આપણે બારેથી બી આઉટસ્ટેશન પ્લેયર બધા સાઇન કરે છે। આઈ લીગ પ્લેયર્સ આવે છે, બીજા સંતોષ ટ્રોફીના સારા પ્લેયર્સ આવે છે બીજા સ્ટેટમાંથી, તો એ બધું એક્સપિરિયન્સ લઈને આવે અને એ લોકલ પ્લેયર્સ આરે જેલ અપ કરીને બહુ સારી રીતે ટીમ બનાવે। અને ટાઈમ વધારે હોતો નથી, 15 દિવસનો જ હોય છે, તો એ પ્રમાણે એ ટાઈમમાં જે જેલ અપ કરે ને જે સારી રીતે મહેનત કરીને આગળ રમે મેચેસ, એટલે બહુ કોમ્પિટિટિવ મેચ આવે છે છેલ્લે, કે હર મેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જીતવું કમ્પલસરી પણ એવું છે કે તમે લૂઝ કરો તો તમે ટુર્નામેન્ટની બહાર જઈ શકો, એમ કે મિસ્ટેક્સ તમે અવોઇડ કરી ના શકો આમાં। જેનિસ, મને લાગે છે કે એક મેચ તમે અમદાવાદ સામે હાર્યા હતા અને પછી જીત્યા, એવું થયું? તમારી લીગ મેચો રમ્યા? સર તમારો અવાજ હા જી હેલો હા, હવે અવાજ આવે છે? જેનિસ અવાજ આવે છે? હા, હું એમ કહું હા આવે છે।
હું એમ કહું છું કે જે રીતે તમારી ટુર્નામેન્ટ રમાઈ, તો મને લાગે છે કે તમે અમદાવાદ સામે એક મેચ હાર્યા હતા, એવું ખરું કે નહીં? હાજી હાજી હાઉ સર, એમાં અમારે હાઉ યુ એવું રીચ હતું. હાઉ યુ રીચ ટુ ધ ફાઇનલ? ટેલ મી, ચલો. યસ સર. તો અમારે એવું હતું કે અમે 3 ટીમ કોમ્પિટિટિવ હતી, સુરત, વડોદરા અને અમદાવાદ. અને અમે સુરતને ગોલ વધારે મારી દીધા, તો અમારા પોઈન્ટ સેમ હતા, પણ અમે એવરેજમાં આગળ હતા. તો અમે અગર લાસ્ટ મેચ હારતા બી ખરી, તો બી અમે ફાઇનલમાં અમે જગ્યા બનાવી લીધી હતી અમારી, એવું હતું. એટલે અમે અગર ડ્રો કરત તો અમારી ઉપર હતું, અમારા અમદાવાદના મેચ સામે, કે અમારે સામે ફાઇનલમાં કોણ આવશે, સુરત આવશે કે અમદાવાદ. એટલું અમે અગર હારત તો અમદાવાદ આવત, અને અગર ડ્રો કરત કે જીતત તો સુરત આવત. તો અમારી ફાઇનલમાં પોઝિશન પાકી હતી. બાકી હતી એમ છે. હાજી, અચ્છા અમે મુરલીભાઈ, ગોલ વધારે માર્યા. હાજી, અરે એક આઈ વિલ કમ બેક ટુ યુ. મુલરસિંહભાઈ, જે રીતે આ લીગ શરૂ કરી, આ સેકન્ડ લીગ તમે રમાડી, કેવી રીતના હાઉ ધ ફોર્મેશન ઇઝ ટેકિંગ પ્લેસ? તમે કોઈ ટીમો વધારવાના ખરા, અથવા તો ગયા વખત કરતા આ વખતે વધારે ટીમો આવી, અને હાઉ યુ આર સિલેક્ટિંગ ધ પ્લેયર્સ? ખેલાડીઓ કેવી રીતે સિલેક્ટ થાય છે, અને કોઈ એડિશન ટીમની ખરી આવતા વર્ષે? ના, અમે લાસ્ટ યરે 6 ટીમથી આ ટુર્નામેન્ટ રમાડી હતી. આ વર્ષે પણ 6 ટીમથી જ ટુર્નામેન્ટ રમાડી છે, અને આનું ફોર્મેટ ધીરે આવતા વર્ષોમાં 8 ટીમ પણ થઈ શકે છે. હજી અમે ડિસાઈડ નથી કર્યું કે ટીમ ઝેડ કેવી રીતના કરશું, કેમ કે પ્લેયર્સના પૂલ ઉપર પણ હોય છે, કેમ કે પ્લેયર્સ આપણે જે ગુજરાતમાં પ્લેયર્સ, બહારના પ્લેયર્સ આપણે લાવીએ અને એમની સાથે જેમ કોચે કીધું એમ જેલઅપ થઈ અને સારી રીતના પરફોર્મ કરી શકે એવા સારા પ્લેયર્સ આપણે ધીરે ધીરે પ્રોડ્યુસ કરીએ. અત્યારના અંડર 20 રમાડીએ છીએ, તો અંડર 20ની આપણી સ્ટેટની ટીમનું પરફોર્મન્સ સારું થઈ ગયું છે, એટલે અંડર 20ના પ્લેયર્સ જે છે એ હવે નેક્સ્ટ યર આપણે આ લીગ, સ્ટેટ લીગ અને આ જીએસએલમાં પણ પાર્ટિસિપેટ કરશે. એટલે જે એવરી યર આપણે 20 થી 30 પ્લેયર્સ એડ કરી શકીએ, એટલે 2 વર્ષ માટે તો રાહ જોવી જ પડે કે જ્યારથી આપણે ટીમ એડ કરી શકીએ. એટલે નેક્સ્ટ યર 2 ટીમ એડ કરશું કે નહીં કરીએ એ આગામી અમારી એજીએમમાં ડિસાઈડ કરશું કે કેવી રીતના પ્લાન કરવો નેક્સ્ટ યરની જીએસએલ માટે. પણ 6 ટીમની જે અત્યારના લીગ છે એ તો કન્ટિન્યુ જ રહેશે આવતા વર્ષે પણ. એ તો બરાબર જ છે, પણ જે રીતે લોકપ્રિયતા વધી છે, કારણ કે હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી જે રીતના તમે વિડીયો મોકલ્યા, અથવા તો જે રીતે લોકોની ચાહના છે કે ભાઈ આ પ્રકારની તમે લીગ રમાડો, તો હું માનું છું કે વધારે ને વધારે ખેલાડીઓ એમાં જોડાઈ શકે. તો ખેર, એ તો તમારે ડેફિનેટલી જોવાનું છે કે શું છે. પણ મને કહો કે ગુજરાતના મોટાભાગના ખેલાડીઓ આમાં આપણે કવર કરી શકીએ છીએ ખરા? ધારો કે ગુજરાતની ટીમ ના હોય, અથવા તો ગુજરાતના જે ખેલાડીઓ છે તો પોટેન્શિયલ ખેલાડીઓ હોય, આર ઓલ બીન ઇન્ક્લુડેડ ઇન ધીસ? યસ, આમાં આપણે 75% બધી ટીમ્સ છે, એમાં 75% ગુજરાતના પ્લેયર્સ જ રમે છે, કે જેઓએ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હોય સિનિયરની, અને જે ક્લબ ચેમ્પિયનશિપ રમાય છે એમાં પાર્ટિસિપેટ કર્યું હોય. એટલે ક્લબ ચેમ્પિયનશિપમાં આપણે એવરી યર 18 મેચીસથી વધારે મેચીસ ક્લબ ચેમ્પિયનશિપ રમવા મળે છે, જે કોઈ ક્લબ પાર્ટિસિપેટ કરે. અને એ આપણે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીમાં એ કમ્પ્લીટ કરીએ છીએ ટુર્નામેન્ટ, એવરી સેટરડે સન્ડે મેચીસમાં. એવી જ રીતના ઇન્ટર ડિસ્ટ્રિક્ટ પણ આપણે રમાડીએ છીએ લીગ ફોર્મેટમાં, એટલે એમાં મિનિમમ 10 મેચ સુધી ટીમ રમે છે એમાં. એટલે તમે સારા પ્લેયર્સ હોય છે એ 30 થી 35 મેચ રમી અને જીએસએલ રમવા માટે આવે છે. ધારો કે જૈનિશની જ વાત કરીએ તો જૈનિશ છે ગુજરાતનો પ્લેયર છે, વર્ષોથી ગુજરાતમાંથી જ રમતો હતો, પણ આ વર્ષે નામદરી એફસી આઈ લીગ માટે રમવા ગયો હતો, તો એ ગુજરાતમાં સ્ટેટ લીગ નહોતો રમ્યો, અને સ્ટેટ લીગ નહોતો રમ્યો અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રમ્યો. તો ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લીગ નો રમવાથી એને અમે આઉટસ્ટેટ પ્લેયર તરીકે એને નોમિનેશન એમાં આ ટીમમાં આપ્યું છે યર્સમાં. એટલે જે ગુજરાતમાંથી રમ્યા 75% પૂરેપૂરો એનો ફૂલફિલ થાય ગુજરાતમાંથી જ રમેલા પ્લેયર્સનો, એ અમે મેન્ટેન કર્યું છે. वेरी गुड, वेरी गुड. अरे सलीम साहब, ये जो लीग की टीम बनाते हो, तो जैसे बताया कि 75% जो है वो तो गुजरात के खिलाड़ी हो, तो आपको भी जानते हो कि आप उनको भी जानते होंगे, लेकिन 25% जो खिलाड़ी बाहर से आते हैं, उनके साथ कोऑर्डिनेशन और उनका टीम के साथ कोऑर्डिनेशन बनाने में कितना वक्त लगता है?
से तो डिपेंड्स होता है क्योंकि ये मतलब इतना बनाना इजी भी नहीं है क्योंकि उनके भी मैचेस होते हैं जैसा हमारे में नामदारी एफसी के जो प्लेयर्स थे तो वही नामदारी एफसी के प्लेयर थे उनका लीग भी चल रहा था तो लकी ऐसा था कि वो टाइम पे लीग खत्म हो गया वो लोग का और फिर वो प्लेयर हमें मिल गए और जैसा मैंने पहले ही बोला मनवीर सिंह जो है लास्ट ईयर हमारे टीम में था बड़ा वॉरियर्स में और ये सर वो नामदारी का कैप्टन था तो हमने नामदारी से कांटेक्ट करके मनवीर से कांटेक्ट किया कि ऐसा से जीएसएल बहुत बड़ा लीग हो रहा है हर साल होता है मनवीर नोज अबाउट दिस लीग तो फिर मनवीर साहब ने बोला भाई हमें प्लेयर चाहिए ऑब्स्टेशन प्लेयर चाहिए तो जो भूपिंदर सिंह लड़का है मनवीर ने लाया फिर राहुल सिंह रावत एक लड़का जो दिल्ली एफसी का तो मनवीर ने उनसे कांटेक्ट किया देन फिर हमने उनसे बात किया और फिर जैनिश और प्रेमजीत जो प्लेयर तो लास्ट हमारे पास खेले ही थे तो यही हमारा स्ट्रेंथ था जो हमारे लिए इजी हो गया हमें वही प्लेयर मिले जो हमारे पास थे और हमारा टीम जेल होने में और यूनाइटेड होने में कम टाइम लगा यही वडोदरा वॉरियर्स का सक्सेस का एक इम्पोर्टेंट पॉइंट है नहीं चलिए वो तो बात है, आपने अभी चैंपियन टीम को बना दिया तो ये भी पूछ लेते हैं ना कि चैंपियन टीम बनाने में क्या कौन से इंग्रेडिएंट चाहिए, क्या क्या चीज आपको चाहिए कि भाई चलो आपके जितने भी खिलाड़ी हो कैसे होने चाहिए, क्या क्राइटेरिया, क्या आप एक्सपेक्ट करते हैं उनसे, क्योंकि एक दूसरे के साथ कोऑर्डिनेशन होना चाहिए पहली बात है, एक दूसरे के साथ पहचान होनी मीन्स पहचान इन द सेंस इंटीग्रेशन होना जरूरी है। तो ये सब चीजों के ऊपर आप ध्यान देके अगर चैंपियन टीम बनाते हो तो अब जब आपने टीम बनाई और चैंपियन बन ही गई है तो हाउ यू फील, आपको ऐसा लगता है कि कोई कोई एक कोना कहीं छूट गया है कि जहां पर इम्प्रूव करना बाकी है अभी? सर हमेशा ऐसा ही होता है मेरा फिलोसफी ऐसा है या हम सीखते हैं या हम जीतते हैं तो अभी हम जीत गए अभी जिन्होंने भी एफर्ट डाला अच्छी बात है यस ऑब्वियसली कि हमेशा कहीं ना कहीं कुछ ना कुछ चीजें होती है जैसा हम उससे सीखते हैं तो जहाँ पे हम जीते हैं तो सब तो ठीक ही था लेकिन कहीं पे कुछ चीजें बची हैं हम कोशिश करेंगे नेक्स्ट ईयर हम उसको फुलफिल करें और हम और अच्छे से कर पाए नेक्स्ट ईयर भी જેનિસ એક ખેલાડી છો તમે એટલે તો તમે હમણાં જ કીધું કે બહાર પણ મેચો રમી છે, કોમ્પિટિશનની વાત કરીએ અથવા તો કોમ્પિટિટિવ ફૂટબોલની હું ખાસ કરીને વાત કરું છું જે તમે બહાર રમો છો અને જે ગુજરાતમાં લીગ રમાય છે, આર દે ઓન ધ સેમ પ્લેટફોર્મ? તમને એમ લાગે છે કે હા આ એ જ ખેલાડીઓ છે કે જે ખેલાડીઓ અહીંથી બહાર પણ રમું છું, મીન્સ કમ્પિટિટિવનેસ બંને ટીમો અથવા તો બંને ટીમોના ખેલાડીઓનું વિધિન ગુજરાત તમે જે અત્યારે ગુજરાત લીગમાં રમ્યા એ અને બહાર કંઈ પણ રમવા જાઓ છે એ બધા ખેલાડીઓ શું ગુજરાતના ખેલાડીઓ સાથે મેચ થાય એવા અથવા તો એટલા જ કોમ્પિટિટિવ છે ખરા? જેનિસ. હાજી સર, આપણે છેલ્લા થોડા વર્ષથી હું અહીંયા પેલા ગુજરાતમાં જ રમતો હતો અને અહીંયા જ હું ડેવલપ થઈને પછી બહાર રમવા ગયો હતો એટલે અહીંયા મને ડેવલપમેન્ટ સારું મળ્યું હતું અને જે કોમ્પિટિશન હતું એને જ મને પ્રિપેર કર્યું બહાર માટે તો હું બહાર જઈને જે રમી શક્યો તો મને ખબર પડી કે ના અહીંયા જે આપણે ક્વોલિટી છે એટલે સારી જે ક્વોલિટી એવી રીતે ત્યાં એના કરતા હજી સારું છે એમ તો ડેવલપમેન્ટમાં મને બહુ હેલ્પ કર્યું હતું અને આપણા ગુજરાતના પ્લેયર્સ ઘણા બહુ સારી રીતે બહાર બી રમે છે તો કોમ્પિટિશન છે અને અમે જ્યાં આઈ લીગ રમીએ છીએ આઈ લીગમાં આપણે જેમ અત્યારે આઉટસ્ટેશન પ્લેયર્સ છે જીએસએલમાં એવી રીતે ત્યાં ફોરેનર્સ પ્લેયર્સ એડ થઈ જાય છે તો એ ત્યાં વધારે એક્સપિરિયન્સ આખું બીજા કન્ટ્રીનો એક્સપિરિયન્સ લઈને આવતો હોય છે તો એ વધારે થોડું ડિફિકલ્ટી છે એવું છે. હું એ વાત સમજી ગયો પણ મારું પૂછવું એમ છે કે તમે બહાર ધારો કે બીજી કોઈ ટીમ સામે રમ્યા એના ખેલાડીઓ અને ગુજરાતના ખેલાડીઓ જે તમારી સામે અત્યારે રમે છે 75% ગુજરાતના ખેલાડીઓ એ 75% ગુજરાતના ખેલાડીઓ નેશનલ અથવા ઇન્ટરનેશનલ લેવલે જે ફૂટબોલ રમાય છે એની સમકક્ષ રમે છે, એના બરાબર રમે છે કે હજુ એમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે? ના ના અત્યારે જે રીતે આપણે ફૂટબોલનું અહીંયા ગુજરાતમાં વધે છે એ બસ કોમ્પિટિટિવ લેવલ બહુ સારું છે અને હજી એના કરતાં થોડું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો એ ડેફિનેટલી બહાર જઈને કમ્પીટ કરી શકે સારા લેવલ પર. આપણે ગુજરાતમાં ફૂટબોલનું કલ્ચર એટલું બધું પેલા હતું નહીં પણ હવે બહુ વધે છે ધીરે ધીરે અને બારે પ્લેયર્સ બારે નીકળે છે રમે છે બધા એટલે આપણે ખબર પડે છે અને પછી એક્સપિરિયન્સ પાછા લઈ આવે છે. તમે જોઈ શકો આમાં જીએસએલમાં આપણે કોમ્પિટિશન બહુ સારી રીતે અત્યારે થાય છે, બહુ કોમ્પિટિટિવ મેચીસ થાય છે તો આ એ બધાને પ્રિપેર કરે છે બહાર માટે બી એટલે લેવલ આપણે વધે છે એમ. રાઈટ. મુલાસિભાઈ આ તો મેન્સ ફૂટબોલની વાત થઈ, વિમેન્સ ફૂટબોલની પણ તમારી સાથે વાત કરી દઉં. વિમેન્સ ફૂટબોલ માટે કયા કયા સ્ટેપ્સ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન લઈ રહ્યું છે અથવા તો કેટલી કેટલી કોમ્પિટિશન્સ રમાડી રહ્યું છે? વુમન્સ માટે આપણે અંડર 14, અંડર 17 અને સિનિયર્સની ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ રમાડીએ છીએ. પ્લસ આ વર્ષે આપણે ખેલો ઇન્ડિયા
ની જે એક યોજના છે એના અસ્મિતા લીગ પણ 4 સિટીઝમાં આપણે રમાડી છે આ વખતે, જેમાં અંડર 13 અને અંડર 15 અને અંડર 17 કેટેગરીઝની પ્લેયર્સ એમાં રમાડીએ છીએ. બાકી સિનિયર ક્લબ ચેમ્પિયનશિપ વુમન્સની રમાડીએ છીએ, પણ આ વર્ષે નથી રમાડી શક્યા કેમ કે એમાં મિનિમમ 6 ટીમ્સ એમાં પાર્ટિસિપેટ કરવું જરૂરી છે. અને વુમન્સ ફૂટબોલર્સ જે છે એ બધા ડિસ્ટ્રિક્ટમાંથી ઓછા હોવાથી અને જે ક્લબ્સને પાર્ટિસિપેટ કરવાનું હોય છે એટલે ક્લબ્સનું પાર્ટિસિપેશન પણ એમાં ઓછું હતું, એટલે આ વર્ષે આપણે ક્લબ ચેમ્પિયનશિપ વુમન્સની નથી રમાડી. અને એ આપણે હજી એમાં બહુ પાછળ છીએ કે વુમન્સનું ફૂટબોલ ડેવલપમેન્ટમાં ઘણું કામ બાકી છે કરવાનું. પણ જે રીતે અત્યારે તમે આટલા બધા એક્ટિવ છો, કારણ કે રાઈટ ફ્રોમ યોર પ્રેસિડેન્ટથી લઈને જે કોઈ આખી બોડી છે ત્યાં વેરી એક્ટિવ, તો તમને એમ લાગે છે કે વી હેવ વિમેન્સ પોટેન્શિયલ છે ખરું અહીંયા ખેલાડીઓનું? વુમેન્સ પોટેન્શિયલ બહુ સારું છે, પણ તકલીફ એમાં એ છે કે પોટેન્શિયલ 2-3 જગ્યાએ ભેગું થઈ ગયું છે. એટલે એસએજી માં એકેડેમીમાં ભેગું થઈ ગયું છે, ડીએલએસએસ ની જે યોજના છે સરકારની બહુ સારી છે એમાં ભેગું થઈ ગયું છે. એટલે જે ટીમ્સ છે, જે ધારો કે ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, બરોડામાં અથવા સુરતમાં અથવા રાજકોટ, ભાવનગરમાં એક ટીમ થઈ શકે, પણ હવે ભાવનગરની ગર્લ્સ જે સારી હોય, રાજકોટની હોય અથવા ભરૂચની હોય, એ બધી ગર્લ્સ હવે એસએજીમાં એકેડેમીમાં જતી રહે છે, સારી ગર્લ્સ જે સારી ફૂટબોલર્સ હોય. એકેડેમીમાં એકવાર વયા જાય અને ભાવનગરની ટીમ ધારો કે હું ત્યાંનો છું એટલે બનાવીએ તો ભાવનગરની ટીમમાં સારા પ્લેયર્સ ન હોય અને પછી એસએજીની એકેડેમી ટીમ હોય કે અમદાવાદની જે સારી સારી ક્લબ્સ જે પાર્ટિસિપેટ કરે છે દર વર્ષે, એ ક્લબ્સની સામે કોમ્પિટિટિવ ફૂટબોલ ન રમી શકે. પાટણમાં પણ પાટણની ટીમ પણ રમે છે. પાટણની ગર્લ્સ અડધી એસએજીમાં હોય, અડધા બીજી કહાની એફસી છે કે એઆર એફસીમાં પાર્ટિસિપેટ કરે. તો 3-4 ક્લબમાં વધારે સારી પ્લેયર્સ જતા રહેવાથી જે ક્લબ્સ મળવી જોઈએ, જેટલે મિનિમમ નંબર ઓફ ક્લબ્સ ફોર પ્રમોટિંગ ટુ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની જે વુમન્સ લીગ થાય છે એમાં, એ આ વર્ષે આપણે નથી કરી શક્યા. પણ આનો કોઈ વચલો રસ્તો ટ્રાય કરીએ છીએ અમે. એસએજી સાથે પણ વાત કરી છે કે ત્યાંથી અમને ઓછામાં ઓછી 4 ટીમ મળે અને બીજી અમે 4 ટીમ બીજા ડિસ્ટ્રિક્ટ્સમાંથી અને સિટીઝમાંથી કરીએ અને એવી રીતના 8 ટીમની લીગ કરીએ. વર્કઆઉટ પ્લાન ધીરે ધીરે મને લાગે છે નેક્સ્ટ યર એ ફાઇનલ થઈ જશે. આ વર્ષે એકચ્યુઅલી એસએજીની ટીમ સેકન્ડ ડિવિઝનમાં રમેલી, હમણાં જ ગોવા રમીને આવી છે, એટલે આવતા વર્ષે નહીં રમી શકે કોઈ ગુજરાતની ટીમ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની સેકન્ડ ડિવિઝનમાં, પણ આ વર્ક કરવો પડે એમ જ છે આ પ્લાન, કેમ કે જો એ વર્કઆઉટ નહીં થાય તો દર વર્ષે સિનિયર ગર્લ્સમાં આપણે પાર્ટિસિપેશન નહીં રહે. આઈ થિંક તમારે આની ઉપર થોડું વધારે એક ફોકસ કરવાની જરૂર છે. એટલે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને સિનિયર ટીમ તો આપણી રમે જ છે, જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રમાડીએ છીએ આપણે અને એમાંથી સ્ટેટની ટીમ રમે છે, પણ જે આ ક્લબ ચેમ્પિયનશિપ જે હોય છે જેમાં ક્લબ્સ રમે છે, એટલે એસએજી ની પણ ક્લબ તરીકે ને એકેડેમી તરીકે રમે, એવી રીતના જે એઆરએચ કહાની છે અને બીજી આપણી 360 ક્લબ્સ છે ગુજરાતમાં રજીસ્ટર્ડ, પણ એ ક્લબ્સમાંથી જે 10-15 ક્લબ્સ રમે છે એ ક્લબ સિનિયર ટીમ્સ એમ નથી મળતી. ઓહો, स्पेशली वुमेन्स में. राइट. सलीम साहब बताइए, अब विमेंस क्रिकेट, विमेंस फुटबॉल के खिलाड़ी नहीं मिल रहे हैं, क्या आपकी क्या राय है, कैसे क्या करना चाहिए हमें? और या तो पोटेंशियल है और हम ढूंढ नहीं रहे, या तो आप एक कोच हो तो आपको मालूम होगा कि भाई आसपास में लड़कियां खेलती है तो विमेंस फुटबॉल खेलने वाला है कि नहीं है. सर, विमेंस फुटबॉल तो डेवलप करने के लिए जीएसएफए का बहुत ज्यादा ट्राई कर रहे हैं. जीएसएफए अभी जैसे हमने देखा ये बार जो फुटसाल लीग हुआ है, जो इंडिया टीम पार्टिसिपेट किया है, तो ये हमारे बहुत प्राउड मोमेंट है कि हमारे गुजरात की उसमें 5-6 लड़कियां वो टीमें थी. तो जीएसएफए पूरा ट्राई कर रहा है अच्छा डेवलप करने के लिए. हमारे यहाँ पे हम भी जैसे एआरए क्लब भी हम भी पार्टिसिपेट करते हैं, फुटसाल होता है और बाद में जो जीएसएफए लीग होता है. अनफॉर्चुनेटली ये साल नहीं हुआ, लेकिन जैसा मुल्ला सर ने बोला हम कोशिश कर रहे हैं कि वो भी लीग हो और भी टीम्स आए. जैसे हमने देखा लास्ट ईयर हम जो फुटसाल खेले थे उसमें बहुत कम टीम थी फुटसाल में, बट अभी ये साल जो फुटसाल में टीम है वुमेन्स पार्टिसिपेशन आप देखते हो तो 10 से 12 टीमें एक बार पार्टिसिपेट कर रही है.
तो मतलब Right. इसका मतलब कि जो GSFA हार्ड वर्क कर रहा है टू डेवलप गुजरात फुटबॉल, जो प्रयत्न करे जा रहे हैं उनके तरफ से, बाकी क्लबों के तरफ से, तो सर ये राइट पाथवे पे है। डेफिनेटली इन फ्यूचर ये साल तो नहीं कर पाए, लेकिन होपफुली कि अगले साल हम पक्का GSFA वुमेन्स जो सीनियर लीग है हम कर पाएंगे सर। ચલો જેનિસ, છેલ્લો સવાલ તને પૂછી લઉં પછી મુલરાજસિંહભાઈ પાસે જોઉં. ખાસ કરીને કઈ ટીમ અઘરી લાગી આખી ટુર્નામેન્ટની અંદર? એકાદ તો ટીમ હશે કે યાર બચી ગયા, નહીં આજે આવ્યું ને. જો કે ફાઇનલ બી એવી જ હતી, એટલે લેટ મી નોટ, પણ તે સિવાયની જો મેચમાં આપણે જોઈએ તો કઈ મેચ એવી લાગી કે હાથમાંથી નીકળી જશે? હા, મારે બે ટીમ એવી હતી. એક સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ હતી, જે અમે અમારો ત્રીજો મેચ હતો એમની સામે, અને એમને એક રેડ કાર્ડ મળ્યા છતાં અમે આખા મેચમાં એમની સામે ગોલ કરી નહોતા શક્યા. એટલે અમારા માટે બહુ અઘરું હતું કે અમારે ગોલ મારવો કમ્પલસરી હતો કે અમે જીતત તો અમને 3 પોઈન્ટ મળી જાત અને અમારા માટે ઈઝી થઈ જાત અમે ફાઇનલમાં પહોંચવા માટે. પણ એ મતલબ અમારા માટે બહુ ડિસાઇડિંગ હતું કે અમે ડ્રો કર્યો તો એક જ પોઈન્ટ મળ્યો. એટલે પછી અમારે નેક્સ્ટ મેચ વધારે ઇમ્પોર્ટન્ટ હતું, જે સુરતમાં સામે હતું. એટલે અમારે કમ્પલસરી ડુ ઓર ડાય હતું. અમે અગર જીતત તો જ અમે આગળ ક્વોલિફાય થવાના ચાન્સીસ હતા, અને અગર હારી જાત તો અમારા માટે કઈ રહેત નહીં એવું. એટલે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અમારે બહુ સારી અઘરી પડી, અને અમદાવાદે બી બહુ સારું ફાઇટ આપ્યું લાસ્ટ મેચમાં. ઓકે, મુલાસિભાઈ, છેલ્લો સવાલ તમને. આપણા કયા એવા ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અત્યારે રમે છે, અથવા તો પોટેન્શિયલ છે કે આગામી થોડાક દિવસોમાં રમશે? સામે જ બેઠો છે જૈનિશ છે, જે સારું રમે છે અને ફૂટબોલ પણ સારું રમે છે, એટલે એ પોટેન્શિયલ છે જ આપણી પાસે. જેવી રીતના આપણે જે કોમ્પિટિટિવ, હું એક પાછો ઓફ ધ ટ્રેક એક કહી દઉં કે જે સૌરાષ્ટ્ર સ્પાર્ટન સામે જે વડોદરા વોરિયર્સનો ડ્રો થયો, હવે તમે જે કોમ્પિટિટિવનેસ આ લીગની કેવી હતી કે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ આ લીગમાં લાસ્ટ સ્ટેજ ઉપર છે, 6th પ્લેસ ઉપર છે. એટલે 6th પ્લેસની પ્લેસમાં જે ટીમ આવી હતી એ ચેમ્પિયન ટીમ સામે ડ્રો કર્યો હતો એ ટીમે, અને 10 પ્લેયર્સ સાથે. એટલે આની ઉપરથી કોમ્પિટિટિવનેસ કેવી હતી ખ્યાલ આવી જાય આપને. અને જે પ્લેયર્સની વાત કરો છો તો બહુ સારા પ્લેયર્સ, આપણા 2 થી 3 પ્લેયર્સ કેરેલા ની લીગ જે રમાય છે એમાં રમે છે, સિક્કિમ લીગમાં પણ રમે છે, બીજી સારી સારી ક્લબ્સમાં, આઈ લીગની ક્લબ્સમાં પણ આપણા 2-3 પ્લેયર્સ અત્યારના સારું એવું પરફોર્મન્સ કરે છે. ઓકે, સમયનો અભાવ છે મુલરાજસિંહભાઈ, મારે તમને રોકવા પડે છે. આઈ એમ વેરી સોરી. આપણે ફરી આની ઉપર ચર્ચા ચોક્કસ કરીશું. થેન્ક યુ સો મચ મુલરાજસિંહભાઈ, સલીમ સાહેબ ઓર જેનિસ, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. બહુ જ મજા આવી ગઈ. આપણે ફરી પણ કંઈક જીતીને આવો એટલે ફરી એક કાર્યક્રમ આવો જ કરીશું. થેન્ક યુ સો મચ. તો દોસ્તો, આ હતી વાત ફૂટબોલની. આજે જબરજસ્ત ફૂટબોલ લીગ હમણાં પતી છે, અને એની વાત આપણે કરીએ. આપણે ફૂટબોલના ખેલાડીઓને પણ મળ્યા, કારણ કે આપણે આ પણ જોવું પડશે કે ગુજરાતના કયા એવા પોટેન્શિયલ ખેલાડીઓ છે કે જે ગુજરાતનું નામ ભારત અથવા તો ઇન્ટરનેશનલી રોશન કરે છે. એટલે ખૂબ જ સારી વાત છે કે અત્યારે જે કમિટી છે જબરજસ્ત કામ કરી રહી છે, સારી ટુર્નામેન્ટ્સ આપે છે, અને સાથે સાથે ખેલાડીઓને શોધવાનું કામ પણ શરૂ કરે છે. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. થેન્ક યુ.